નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી। વાવાઝોડા અસના અંગે એક મોટા અહેવાલ આવી રહ્યા છે। વાવાઝોડાની દિશામાં મોટો ફેરફાર થયો છે। 6 કલાકમાં વાવાઝોડાનો જે ટ્રેક છે એ બદલાઈ ગયો છે। ઓમાન જવાના બદલે વાવાઝોડાએ દિશા બદલી છે। ઓમાનના કિનારાના બદલે હવે દરિયા તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે। તસવીરોમાં પણ જોઈ શકો છો। હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર જારી કરી છે એમાં હાલ દરિયામાં 90 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને હજુ પણ 24 કલાક સુધી અસના વાવાઝોડાની અસર ગુજરાતને આસપાસના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં રહેશે। ખાસ કરીને કચ્છ અને દ્વારકા, જામનગર સહિતના જે વિસ્તારો છે તેમાં તેની અસર જોવા મળશે। હાલ દરિયામાં જોઈ શકો છો કે કરંટ પણ જોવા મળી રહ્યો છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે આ જે વાવાઝોડું છે એ નબળું ચોક્કસ પડી ગયું છે, પરંતુ એનો જે ટ્રેક છે એ હવે બદલાઈ રહ્યો છે। જે ઓમાન તરફ જવાનો જે ટ્રેક હતો એ હવે ધીરે ધીરે દરિયાની અંદર જઈ રહ્યો છે, એટલે કે ઓમાનથી બદલાઈને અને એ હવે દરિયાની અંદર સમાય તેવી શક્યતા દેખાઈ રહી છે। અસના વાવાઝોડાનો જે ટ્રેક છે એ બદલાઈ ગયો છે। તો ઓમાન જવાના બદલે વાવાઝોડાએ દિશા બદલી છે। ઓમાનના કિનારાના બદલે હવે દરિયા તરફ ઝુકાવ આ અસના વાવાઝોડાનો દેખાઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા લખમણ પઠાણ જોડાયા છે। લખમણ, આ જે વાવાઝોડાનો જે ટ્રેક છે એ બદલાઈ ગયો છે, તો હવે ગુજરાત માટે કેટલી અસર, કેટલો ખતરો? પંકજ, હાલ ગુજરાત પર કોઈ અસર નથી, પરંતુ જે વાવાઝોડાનો જે ટ્રેક હતો તેમાં છેલ્લા 6 કલાકમાં જ અચાનક મોટો ફેરફાર આવ્યો છે। જે તે ઓમાનની ધરતી ઉપર ટકરાવવાનું હતું, ઓમાનના દરિયા કિનારે જઈને ટકરાય એવી સંભાવનાઓ હતી। એ ટ્રેક અચાનક જ એનો ઝુકાવ અરબ સાગર તરફ આવ્યો છે, એટલે જે દરિયાનું જે તાપમાન છે અથવા તો જે ઈરાન તરફ જે એક એન્ટી સાયક્લોન બન્યું છે એની અસરના કારણે આ જે વાવાઝોડાનો જે ટ્રેક છે એનો ઝુકાવ હવે ફરી દરિયા તરફ આવ્યો છે। હાલ ગુજરાત માટે રાહતની વાત એ છે કે લગભગ 300-325 કિલોમીટર ગુજરાતના દરિયાથી આગળ નીકળી ચૂક્યું છે। હવે તેની કોઈ જ અસર ગુજરાતના દરિયા કિનારે નથી, પરંતુ જે વાવાઝોડાના જે ટ્રેકમાં જે એક મોટો ફેરફાર આવ્યો છે તે હવે દરિયા તરફ ઝૂક્યું છે। હાલ તેની અસર છે તે પાકિસ્તાન અને પાકિસ્તાનના થોડાક ભાગોમાં વર્તાઈ રહી છે। ગુજરાતમાં તેની કોઈ જ અસર હાલ જોવા નથી મળી અને હજુ તે ઓમાન તરફ જ આગળ વધવાનું છે આગામી 24 થી 36 કલાક સુધી। એટલે ગુજરાત માટે કોઈ ચિંતાનું કારણ નથી, પરંતુ જે વાવાઝોડાના ટ્રેકમાં એક મોટો ફેરફાર આવ્યો છે, કેમ કે 48 વર્ષ પહેલાનું જે વાવાઝોડું હતું તે આવી જ રીતે ટ્રેક ઉપર ગયું હતું અને પાછું વળ્યું હતું, એટલા માટે થઈને એક ચર્ચાનો વિષય બને છે કે ટ્રેકમાં જે ફેરફારો છે એટલા માટે જ આપણે સતત એ ટ્રેકનું મોનિટરિંગ કરી રહ્યા છીએ અને એને તેનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેમાં કયા કયા ફેરફારો થઈ રહ્યા છે। પંકજ જી લખમણ, આભાર માહિતી આપવા માટે। તો અસના વાવાઝોડાનો જે ટ્રેક છે એ બદલાયો છે, જો કે ગુજરાત માટે ચિંતાની કોઈ જ વાત નથી, કારણ કે જે 2 દિવસ આ વાવાઝોડાની અસર હતી એ પૂરી થઈ ગઈ છે। હવે ગુજરાત પર તેનો કોઈ ખતરો નથી। તો આવતીકાલથી ફરી ભારે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે। કાલથી 4 સપ્ટેમ્બર સુધી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ છે। હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે। તો 2 સપ્ટેમ્બરના રોજ વડોદરા, છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે, જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે। તો 3 સપ્ટેમ્બરે નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે, જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે। તો 4 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। टोटल 50% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है गुजरात है जो होल स्टेट। और गुजरात रीजन की बात करेंगे तो 936 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 771 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए। तो प्लस 21% नॉर्मल के हिसाब से रेनफॉल ज़्यादा हुआ है। અને હવે વાત મેઘ તાંડવથી તારાજીની। પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ભાદર સહિતના ઉપરવાસના ડેમોના પાણી પોરબંદર જિલ્લામાં ફરી વળ્યા છે। ખાડી કાંઠાના વિસ્તારો તેમજ ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા। પૂરગ્રસ્તોને એસડીઆરએફ, નેવી અને કોસ્ટગાર્ડની મદદથી સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે।
પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ 91 લોકોનું રેસ્ક્યુ કર્યું, જેમાં 50 લોકોને એરલિફ્ટ કરાયા, 1800 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સાયક્લોનને લઈને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર હતું. માછીમારોને દરિયો નહીં ખેડવાની અપીલ પણ હજુ કરવામાં આવેલી છે, કારણ કે હજુ પણ દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જોકે વાવાઝોડાનો જે ખતરો હતો એ હવે પૂરો થઈ ગયો છે, ટળી ગયો છે. તો એસડીઆરએફ, નેવી અને કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી. પોરબંદર, જામખંભાળિયા અને સાથે સાથે કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં અનેક લોકોનું સ્થળાંતર થયું છે. લગભગ આ છેલ્લા 3-4 દિવસની જો વાત કરીએ તો લગભગ 51,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી. અને જે રીતે અમિત અરોરા, કચ્છના જિલ્લા કલેક્ટર છે, તેમણે પણ જણાવ્યું હતું કે 2200 જેટલા લોકો છે જેમને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને 200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા. એસડીઆરએફ, પોલીસ મરીન કમાન્ડો ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ આમ તમામ એજન્સીઓની મદદથી જ્યાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે. કેટલીક જગ્યાએ બોટ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને પણ લોકોને વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી અને સલામત જગ્યાએ ખસેડાયેલા છે. જે લોકો વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે અને એવા કુલ આપણે 91 લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે. ના 91 પૈકી 50 વ્યક્તિ એવી છે કે જેમને આપણે કોસ્ટગાર્ડ દ્વારા એરલિફ્ટિંગથી બચાવ્યા છે. વડોદરામાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ થઈ છે. ગૃહ રાજ્યમંત્રીએ સફાઈ કામદારોની પ્રશંસા કરી. પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈ કામગીરી તેજ થઈ ગઈ છે. રાત્રે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી અને જાતે જ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. બેઠક સમયે તેમણે 18 કિલોમીટર શહેરમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું. દરેક ઝોનમાં સફાઈ કામગીરી અને રોડના પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તમામ ઝોનના નાગરિકોને મળીને આશ્વાસન આપ્યું છે. વડોદરાને રિંગ રોડ 300 અને રિવર ડેવલપમેન્ટ માટે 1200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હજુ વધુ જરૂર પડશે તો સરકાર આપવા માટે તૈયાર છે. વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે. જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે. જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ બી ચાલુ છે. આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે અને આખી રાત બધા જ લોકોએ નિરીક્ષણ કરીને એ લોકોને પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડીને એ લોકોને મારા બધા જ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને આભાર બી માન્યો છે. 2 હાથ જોડીને વંદન બી કર્યા છે. બોટાદની લીંબોડા ગામમાં પસાર થતી સુખભાદર નદી 2 કાંઠે વહેતા લોકોને ભારે હાલાકી થઈ. ચોમાસાની સ્થિતિમાં દર વર્ષે નદીમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી આવે છે. ગામના 600 થી 700 જેટલા બાળકોનું શિક્ષણ કાર્ય અટકી જાય છે. ખેડૂતોને ખેતરમાં જવામાં મુશ્કેલી પડે છે. ગામના સામા કાંઠે જવા માટે 30 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. સુખભાદર ડેમના દરવાજા ખોલાતા નદીમાં 10 થી 15 ફૂટ પાણી આવી જાય છે. ગામ લોકોનો આરોપ છે કે ગામમાં નદી પર પુલ બનાવી આપવા માટે અનેક રજૂઆતો થઈ છે, પણ વર્ષોથી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પુલ બનાવી આપવામાં આવે અને ગામ લોકોની સમસ્યાનો અંત આવે તેવી લોકોની માંગ છે. સુખભાદર ડેમ આવેલો છે અને ગામ પાદરમાં સુખભાદર નદી આવેલી છે. તો ઉપર ભારે વરસાદના કારણે અને આ સ્થાનિક વરસાદના કારણે અત્યારે નદીમાં પાણી છોડેલું છે. તો અમારે નદીના સામા કાંઠે અવરજવર સાવ બંધ છે. દર વર્ષે વરસાદ ચોમાસું શરૂ થાય એટલે આવો તકલીફ રહે છે. શિક્ષણની તો સાહેબ વાત જ જવા દો. શિક્ષણનું અમારે એટલી રજૂઆત કરેલી છે. બોટાદ આપણે શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરેલી છે, જિલ્લાની અંદર પણ, પછી રાજકીય ક્ષેત્રની અંદર ધારાસભ્ય સુધી આપણે રજૂઆત કરેલી છે. કોઈ આ પાછળ પગલાં લેતું નથી. ભણવા માટે પહેલી મોટી તકલીફ તો એ પડે છે. બાકી ખેડૂ માટે મોટી મુશ્કેલી છે. સામા કાંઠે જમીન આવેલી છે લીંબોડાની અને માલઢોર પણ સામા કાંઠે હોય છે. એટલે અત્યારે માલઢોરને સારો નાખવો હોય પણ જવું કઈ રીતે એ મોટો પ્રશ્ન છે. કોઈ જાતનો નિવેડો આવ્યો નથી. રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ કરેલી છે પણ હજી સુધી કોઈ પ્રશ્નનો હલ આવેલ નથી. આ વિદ્યાર્થીઓને મારા અંદાજે 400 થી 500 વિદ્યાર્થીઓ સામા કાંઠે હાઈસ્કૂલમાં ભણે છે. હવે એમનું ભણતર અત્યારે સાવ બંધ જ છે. એટલે એમ માનો કે 300 થી 400 વિદ્યાર્થીઓને પણ પરિવારનું બગડે છે. તો મારે સરકારને એટલી જ વિનંતી છે કે અહીંયા જલ્દી પુલ બનાવવામાં આવે.
જૂનાગઢના ગોડાદર ગામમાં લોકો પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. લોકોનો આરોપ છે કે ચારે બાજુ રસ્તા બંધ હોવાથી મૃતકને સારવાર નહોતી મળી શકી. મૃતકને શ્વાસની બીમારી હતી અને ચારે બાજુ પાણી હોવાથી હોસ્પિટલે લઈ જઈ શકાયા ન હતા અને દર્દીનું મૃત્યુ થયું. લોકો કમરસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા. ઓઝત નદીના પાણી સમગ્ર પંથકમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદની સિઝનમાં આ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે ગામ લોકોની માંગ છે કે પાણીનો નિકાલ થાય અને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે. 3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમારા સમગ્ર ઘેડમાં અંદાજે 100 ગામમાં ફરી એકવાર પાણીના પૂર ફરી વળ્યા છે. અમારી ઘેડની પરિસ્થિતિ એવી છે કે જીવતા તો બરાબર છે, તો માણસનું મૃત્યુ થાય ને તો પણ તમે એક વિડીયોમાં જોઈ શકો છો કે પાણીનો યોગ્ય નિકાલ કરે અને કાયમી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને એ માટે વહેલી તકે કામ કરે. દ્વારકાના રાવલ હનુમાન ધાર પાસે યુવક ડૂબ્યો. યુવકની શોધ માટે પોલીસ તેમજ આર્મીના જવાનો પણ પહોંચ્યા. વિજય ગામી નામના યુવાન જીઆરડી જવાન હતો અને લાકડા કાઢવા જતા યુવાન લપસ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી. બનાવ બાદ મામલતદાર, પીએસઆઈ સહિત ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ તરફ અમદાવાદમાં એસપી રિંગ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર. એસપી રિંગ રોડ પરનો ત્રાગડ અંડરપાસ ફરીથી શરૂ થશે. ત્રાગડ અંડરપાસની સફાઈ કરી વાહન ચાલકો માટે શરૂ કરવામાં આવશે. ભારે વરસાદ બાદ પાણી ભરાતા ત્રાગડ અંડરપાસ બંધ કરાયો હતો અને લોકોની મુશ્કેલી પણ ખૂબ જ વધી ગઈ હતી, કારણ કે લોકોને કિલોમીટર સુધી ફરીને જવું પડતું હતું અને ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડતો હતો. આખરે તંત્ર હવે આ અંડરપાસમાં જે પાણી ભરાયેલા છે તેને નિકાલની કામગીરી શરૂ કરવા જઈ રહી છે, જેના કારણે હવે વાહન ચાલકો માટે અહીંયા એક રાહતના સમાચાર કહી શકાય. ઓડા રિંગ રોડ છે એ અમદાવાદ રિંગ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે સદભાવ ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. એના સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા 60 કલાકના અથાગ પ્રયત્ન બાદ લગભગ 10 થી 12 ડીવોટરિંગ હેવી ડ્યુટી પંપ લગાવી અને આ પાણી દૂર કરવામાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લઈને ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક વીજ પોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે, જેમાં કુલ 589 હેવી પોલ અને 60 વીજ પોલ ધરાશાયી થયા છે. ઉપરાંત 18 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતા સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જન્માષ્ટમીના તહેવારો બાદ 5 દિવસે મેઘરાજાએ જ્યારે સમગ્ર હાલારને ગમરોડ્યું છે, ત્યારે વીજ વિભાગમાં પણ મોટી નુકસાની સામે આવી છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. હાલ પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ જામનગર શહેરના જે રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલા અનેક એવા વીજ પોલ છે જે ધરાશાયી થયા છે. સમગ્ર હાલારની વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 650 થી વધુ વીજ પોલ અને હેવી પોલ, આ ઉપરાંત 18 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર છે તે ક્ષતિગ્રસ્ત થયા છે, જેને લઈને વીજ પુરવઠો છે તે ખોરવાયો છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વીજ વિભાગને પણ આ વરસાદી તારાજીએ બાકાત નથી રાખ્યો. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પણ કેટલાય એવા સ્થળો છે કે જ્યાં વીજ વિભાગ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરવા ટ્રાન્સફોર્મર સહિતના વીજ પોલો છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે અને હજી પણ કેટલાય વિસ્તારો 5 દિવસના જે વરસાદી વિરામ બાદ પણ અંધારપટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વીજ વિભાગનું તંત્ર પણ હવે જે વરસાદી તારાજીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન હતું તેમાંથી બેઠું થવા હાલ આગળ આવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અમદાવાદના સાણંદના વિરોચન નગર ગામે ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા છે. 3 દિવસથી સતત વરસાદને કારણે ગામમાં પાણી ઘૂસ્યા. પાણી ભરાઈ જતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. કમર સુધીના પાણીમાં લોકો જોવા મળી રહ્યા છે. પૂરગ્રસ્ત વિકલાંગોને પણ છાબડામાં બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. વિરોચન નગર ગામે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં નુકસાન થયું. હજુ સુધી તંત્રની કોઈ ટીમ વિરોચન નગર જોવા માટે પણ પહોંચી નથી કે કોઈ સુવિધા અથવા તો અગવડતા ઓછી કરવા માટેનો કોઈ જ પ્રયાસ થયો નથી.
તો વડોદરાથી અહેવાલ આવી રહ્યા છે પૂરના પાણી તો ઓસર્યા પરંતુ મગરનો ત્રાસ હજુ પણ યથાવત છે। શહેરમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મુંજ મહુડા વિસ્તારમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ થયું। જીવદયા પ્રેમી સંસ્થા અને વન વિભાગ દ્વારા 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવા 10 લોકોએ જહેમત ઉઠાવવી પડી। શહેરમાં પૂર દરમિયાન માત્ર 3 દિવસમાં કુલ 23 મગર અને 80 સરીસૃપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામ મગરોને 8-10 કલાક રાખી નદીમાં છોડી દેવાશે। ખાખીના ખોફનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કચ્છમાં વરસાદી કહેર સમયનો આ વિડીયો છે। મુન્દ્રાના ડાક બંગલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તાર પાસે એક ખાકી વર્દીધારી જવાન એક કામદારને લાઠીથી ફટકારી રહ્યો હોવાનો આ વિડીયો છે। વરસાદી આપદા સમયે પોલીસની બિરદાવવા લાયક કામગીરી પણ હતી। એવામાં આ વિડીયો ખાખીના બીજા રૂપને બતાવે છે। જો કે કામદારને કેમ ફટકારવામાં આવે છે તેનું કારણ હજુ અકબંધ છે। ડાક બંગલા વિસ્તારનો આ વિડીયો છે। કચ્છના મુન્દ્રા વિસ્તારનો જે વાયરલ થઈ રહ્યો છે। કામદારને લાઠીથી ફટકારતો ખાકી વર્દીધારી જવાન જોવા મળે છે। જો કે તેને કેમ ફટકારવામાં આવી રહ્યો છે તેનું કારણ હજુ અકબંધ છે, સામે આવી શક્યું નથી। વરસાદી કહેરમાં એક તરફ પોલીસના જવાનો જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકો છે, અસરગ્રસ્તો છે, તેમના માટે દેવદૂત પણ બની રહ્યા છે, તો બીજી તરફ એક બીજો રૂપ પણ છે જે તમે તસવીરોમાં જોઈ શકો છો કે પોલીસના વર્દી જવાન એક કામદારને ફટકારી રહ્યા છે લાકડીથી। વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, આજે જવાન કામદારને ફટકારી રહ્યો છે, શું કારણ હતું? જે ચોક્કસથી વાત કરી તો આ વિડીયો છે તે વાયરલ થયો છે તે મુન્દ્રા તાલુકાનો છે। ચોક્કસથી વાત કરી પાણી ઓસર્યા છે પરંતુ જાણે ખાખીનો જે રોપ છે તે ન ઓસર્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એક બાજુ ગરીબ મજૂરો અને જરૂરિયાતમંદોને રાહત પૂરી પાડવામાં આવે છે ત્યારે બીજી બાજુ જે રીતે ખાખી છે તે એક મજૂર વ્યક્તિને છે તે મારી રહ્યો છે તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફિટકાર વરસી રહ્યો છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। એવું નથી કે માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય રાજ્યોમાં પણ વરસાદને કારણે સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે। છત્તીસગઢમાં મુશળધાર વરસાદ પડ્યો છે। અહીંયા નદીના વહેણ રસ્તાઓ પર આવી રહ્યા છે। રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો છે અને 30 ગામના લોકોનો સંપર્ક તૂટ્યો છે। ગારિયાબંધમાં લોકો બાઇક ઉંચકી રસ્તો પસાર કરવા મજબૂર છે। છત્તીસગઢથી આ તસવીર આવી રહી છે। નાળાનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા લોકો બાઇક ચાલકને બાઇક સહિત ઉંચકી રસ્તો પસાર કરાવતા નજરે પડ્યા। ધસમસતા પ્રવાહના લીધે 30 ગામોનો સંપર્ક તૂટી ગયો। તો કોઝવે પર પાણી ફરી વળ્યા છે। છત્તીસગઢથી આ તસવીર આવી રહી છે। જોઈ શકાય છે કે કેવી રીતે લોકો આ વ્યક્તિને લઈને જઈ રહ્યા છે અને આ પાણીના વહેણમાં હવે જઈ શકાય એવું નથી, અવરજવર કરી શકે એવું નથી। એટલા માટે 30 ગામના લોકો હવે આ જે માર્ગ છે તેનો ઉપયોગ નથી કરી શકતા, જેના કારણે તેમનો સંપર્ક તૂટ્યો છે। એક બાઇક ચાલક છે, એને તમે જોઈ શકો છો કે જ્યારે નદીના વહેણમાંથી નથી લઈ જઈ શકાતો ત્યારે તેને કેટલાક લોકો ઉચકીને લઈ જઈ રહ્યા છે। છત્તીસગઢની આ તસવીર, 30 ગામો સંપર્ક વિહોણા થયા છે। છત્તીસગઢમાં અનેક જગ્યાએ આ પ્રકારની જળબંબાકારની સ્થિતિ છે। ત્યાં પણ મુશળધાર વરસાદ છે। હવે સાઉદી અરેબિયામાં ભયાનક પૂરનો પ્રકોપ છે। ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તા પર ભયંકર નદી જેવા દ્રશ્યો છે। રમકડાની જેમ વાહનો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા નજરે પડ્યા। એક નજરે તો જોતા એવું જ લાગે કે આ ફિલ્મી દ્રશ્યો છે, પરંતુ આ રિયલ છે અને મેઘરાજાના ભયાનક રૂપથી હાહાકાર મચી ગયો છે। આ તરફ જાપાનમાં પણ ભયાનક વાવાઝોડાનો વિડીયો સામે આવ્યો છે। જાપાનમાં આવેલા ભયંકર વાવાઝોડાનો વિડીયો વાયરલ થયો। વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું શાન ત્રાટક્યું। 252 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભયજનક પવનના દ્રશ્યો તમે જોઈ શકો છો અને જાપાનમાં શાન વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે। 2 દિવસમાં 6 મહિના જેટલો વરસાદ તૂટી પડ્યો। રાજધાની ટોક્યો સહિત ઘણા પૂર્વીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। તો એવું નથી કે માત્ર ભારત પરંતુ અન્ય દેશોમાં પણ આ જ સ્થિતિ છે। જાપાન, સાઉદી અરેબિયા આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે। જાપાનમાં ખોફનાક વાવાઝોડાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે 252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ ભયંકર વાવાઝોડાનો વિડીયો છે જેમાં બધું જ તહેસ નહેસ થઈ જાય એ પ્રકારે હવા ફૂંકાઈ રહી છે। વાત હવે વડોદરાની કરીએ। વડોદરા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની ચાલુ બેઠકમાં હોબાળો થઈ ગયો। એએમસી
ની સફાઈ એજન્સીએ વડોદરાથી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર સફાઈ માટે રાખતા ભારે હોબાળો મચી ગયો. યુવાનોને એજન્સીએ નાણાં ન ચૂકવતા હોબાળો કર્યો. કોર્પોરેશનની ઓફિસે પહોંચી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જઈને હોબાળો કર્યો. કર્મચારીઓને અમદાવાદ કોર્પોરેશનના જેકેટ પહેરાવી સફાઈ કરાવી રહ્યા હતા. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે જો કોઈ ચૂકવણી બાકી હશે તો અમે કરી દઈશું. જો એમણે અહીંથી વડોદરાના લોકોને અમદાવાદ કોર્પોરેશને હાયર કર્યા તો અમદાવાદની કોટી પહેર્યો એમાં કોઈ ખોટું નથી, પણ એમના કંઈ પણ પ્રશ્નો હોય પેમેન્ટના કે બીજા કંઈ પણ એમને સોલ્વ કરવા બંધાયેલા છે. અને ભવિષ્યમાં જો વડોદરાના યુવાનો હોય ને વડોદરા કોર્પોરેશન રાખશે તો અમે એમને રાખશું પણ ખરા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતનો ભાજપે વિરોધ કર્યો. ભાજપ કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિએ નાગરિકો સાથે મળી અમીબેન રાવતનો વિરોધ કર્યો. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવત અને ભાજપ કોર્પોરેટર વર્ષા વ્યાસ વચ્ચે થઈ ભારે રકઝક. નિજામપુરા ભૂખી કાંસ પર બાંધેલ આરસીસીનો સ્લેબ તોડી પાડવાના મામલે માથાકૂટ થઈ હતી. વિરોધના પગલે અમીબેન રાવતને સ્થળ પરથી નીકળી જવું પડ્યું હતું. વડોદરામાં સ્પીડ બોટ મુદ્દે મનપા કમિશનરની પ્રતિક્રિયા. અનફિટ બોટ ઉપયોગમાં નહોતી લેવાઈ. દિલીપ રાણાએ જણાવ્યું હતું કે મોટા ભાગની બોટ 2005-06ની હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે જરૂર લાગશે તો પગલાં ભરવામાં આવશે. દરજીપુરા ફાયર સ્ટેશન પાસે કરોડોના ખર્ચે ખરીદેલી સ્પીડ બોટ બંધ હાલતમાં જોવા મળી હતી. ઘણી હોડી 2016ની હતી, પણ મોટાભાગની હોડી 2006ની પણ હતી અને 2005ની પણ હતી. એટલે 2005-2006ની મોટાભાગની હોડીઓ કન્ડેમ હતી, 20-20 વર્ષ હતા. એનો લેટર અમે 5 મહિના પહેલા જીએસડીએમએમાં લખેલો છે કે ભાઈ અમારે નવી હોડીઓ જોઈએ છે અને આ બધી હોડીઓ કન્ડેમ થયેલી છે. જોડે જોડે જીએસડીએમએ પણ આરટીઓને લખેલું છે. એક વસ્તુ આ થઈ, અને બીજું આ જે બીજી હોડીઓ જે ફિટ હોડીઓ હતી એ અમે રેસ્ક્યુ અને રિલીફ ઓપરેશનમાં લીધી જ છે. એટલે જે બોટ ફિટ હતી એ બોટ સાથે અમને કામગીરી કરેલી છે. આ અનફિટ બોટ હતી એટલે એ કામગીરી ના લેવાય, કારણ કે અનફિટ બોટમાં ક્યાંય પણ કંઈક દુર્ઘટના થાય તો બીજો પ્રશ્ન જાનમાલનો નુકસાનનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે. એટલા માટે આ બોટ નથી યુઝ કરી. દ્વારકામાં જામરાવલ નગરપાલિકામાં હોબાળો મચી ગયો. બાળકીનું સારવારના ભાવે મૃત્યુ થતા રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ નગરપાલિકાનો ઘેરાવો કર્યો. હનુમાનધાર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. કોઈ મદદ ન મળ્યાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારજનોએ દવાખાને લઈ જવા જેસીબીની મદદ લીધી. જેસીબીની મદદથી પણ પૂરના પાણીમાંથી નીકળી ન શકાયું. હનુમાનધાર વિસ્તારમાં એક બેનને મેડિકલ તકલીફ થઈ, એટલે કે આંચકી ઉપડી અને એ લોકો હોસ્પિટલ જવા માટે મદદ માગી, પરંતુ સમયસર એને મદદ પહોંચી નથી. અહીંથી પ્રયત્નો કરતા ટીમોએ ત્યાં પહોંચવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ પાણી વધારે હોવાથી ત્યાં પહોંચી શક્યા નહીં અને એ બેનનું ડેથ થયેલું છે. એની રજૂઆત અંગે અમે ઉપર કલેક્ટર મારફત ગાંધીનગર સુધી પહોંચાડવા અમે એ લોકોને ખાતરી આપી છે. અતિવૃષ્ટિ મુદ્દે કિસાન નેતા પાલ આંબલિયાનું નિવેદન. રાજ્યના 37 તાલુકામાં લીલા દુષ્કાળ જાહેર કરવાની માંગ. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં લીલા દુષ્કાળને જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ દુષ્કાળ જાહેર કરવાની માંગણી કરી. તો ગુજરાતમાં 37 તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે. ગુજરાતના 4 જિલ્લાઓ જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે. ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ 37 તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે. બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં ખેડૂતોની માંગને લઈ સરકાર દ્વારા બાલારામ નજીક ચેકડેમ બનાવવામાં આવ્યો અને આ વર્ષે પ્રથમ ચોમાસાના વરસાદમાં ચેકડેમ છલકાઈ જતા 25 જેટલા ગામના પાણીના તળ ઊંચા આવશે. ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ હલ થશે, જેને લઈ ખેડૂતોમાં ભારે ખુશી છવાઈ છે. ખેડૂતો હવે ચોમાસાની સિઝન સિવાય પણ 12 માસ ખેતી કરી શકશે.
35 લાખ રૂપિયામાં સરસ મજાનો ચેકડેમ તૈયાર થયો છે. આ વિસ્તારના ખેડૂતો માટે 20 ગામના ખેડૂતો માટે ખૂબ મોટું કામ થયું છે. ખેતી અને પશુપાલન કરવામાં અમને ખૂબ સરળ રહેશે. પાણી અમારી નીચું જાય ત્યારે પાણી વગરના થઈ જતા હતા, એ સ્થિતિ હવે નહીં સર્જાય. આ ચેકડેમ બનવાથી ખેડૂતોમાં એક ઉત્સાહનો માહોલ છે કે આ ચેકડેમ બનવાથી બાળારામ નદી એ રિચાર્જેબલ એરિયા છે, અહીંયા પાણી રોકાઈને જશે એટલે જમીનના તળ ઊંચા આવશે અને ખૂબ મોટો આ ચેકડેમ બનવાથી આજુબાજુના 20 ગામોમાં ફાયદો શકશે અને ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનો માહોલ છે. આજે પ્રદેશ ભાજપની બેઠક મળશે, જેમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા થશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. પ્રદેશ ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેશે. સદસ્યતા અભિયાન હેઠળ 1.5 કરોડ લોકોને ભાજપમાં જોડવા બાબતે ચર્ચા કરવામાં આવશે. આગામી 3 સપ્ટેમ્બરે ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થશે. 3 સપ્ટેમ્બરે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલને સદસ્ય બનાવી અભિયાનનો પ્રારંભ કરાવશે. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની સૌથી મોટી કાર્યવાહી ધારીના મોડવેલ ગામ નજીક આવેલા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રનું બુલડોઝર ફેરવ્યું. ગીર સેન્ચુરી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રની તવાઈ. ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. એનઓસીની શરતોનું ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવેલું હોય માન્ય કલેક્ટર સાહેબની કોર્ટમાં શરત ભંગનો કેસ ચાલી ગયેલો છે, જેમાં વચગાળાનો હુકમ કરતા જે કોઈ પણ વધારાનું બાંધકામ અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્કિંગ કરીને આપવામાં આવેલું છે એ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કલેક્ટર સાહેબશ્રીના હુકમથી આજરોજ કરવામાં આવી રહી છે.